ભાવ મરણ તારવા કરુણા કરી સરિતા વહાવી સદાતણી પ્રભુ વીરતે સંજીવની સોશાતિ દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિને મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુભાનું જગનો સંદેશ મહાવીરનો વિષા મોભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણ જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તુરી સતા શકલ જ્ઞાયક દેવ રીસે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંકણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વજ્રણં નમો લોય સ્વસવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસર ગ્રંથાધિરાજ બંધ અધિકારમાં 175 નંબરનો કરસ આપણે ચાલી રહ્યો છે. સ્વયં અગ્નિ રૂપ થાયના સૂર્યકાંત મણી જેમ પણ એના પરિણમનમાં સૂર્ય નિમિત્ત સદીવ તેમ આત્મા નિજને નહીં રાગનું કારણ થાય નિમિત્તો પરસંગ એ વસ્તુ સ્વભાવ સદાય. જેવી રીતે સૂર્યકાંત મણી પોતાની મેરે જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ એ નિમિત્ત છે. તેવી જ રીતે આત્મા પોતે જ રાગાદી ભાવરૂપે પરિણમતો નથી, તેના રાગાદિરૂપ પરિણમનમાં પરસંગ પરસંગ જ નિમિત્ત છે. વસ્તુનો આવો સ્વભાવ સદી પ્રકાશમાં છે. નિમિત્ત તો પરસંગ એ વસ્તુ સ્વભાવ સદાય. આનું સ્પષ્ટીકરણ કરતા કરસ ટીકામાં લખ્યું કે દ્રવ્યના પરિણમનના બે પ્રકારના કારણ બે પ્રકારનું, એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. કોઈ પણ કાર્ય થાય તો કારણ બે, એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. ઉપાદાન કારણના તમે પેટાભેદ 3 કરી શકો. એક ત્રિકારી ઉપાદાન,
એક અંતઃક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય કે જેને આપણે ક્ષણિક ઉપાદાન કહી, એક તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા જેને સમર્થ ઉપાદાન, અને ચોથું નિમિત્ત એટલે નિમિત્ત કારણ. તો ઉપાદાન જે કારણ છે તે દ્રવ્યમાં કેવું અંતર્ગર્ભિત છે. પોતાના પરિણામ પર્યાય રૂપ પરિણમન શક્તિ તે ઉપાદાન કારણ, અને એ તો તે દ્રવ્યની જે દ્રવ્યની છે તે દ્રવ્યમાં જ હોય છે શક્તિ, એમ એ નિશ્ચય છે. અને નિમિત્ત કારણ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થતા બીજું દ્રવ્ય પોતાની પર્યાય રૂપે પરિણમે, જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થતા બીજું દ્રવ્ય પોતાની પર્યાય રૂપે પરિણમે છે, તો તે પર્યાય તો જે દ્રવ્યની છે તે દ્રવ્યમાં થાય છે, અન્ય દ્રવ્ય ગોચર પણ થતી નથી. એમ આ નિશ્ચય છે. જેમ આપણે ગઈકાલે માટીના ઘડાનો એક્ઝામ્પલ લીધો હતો. માટી ઘડાની પર્યાય રૂપે પરિણમે છે, એ એનું ઉપાદાન કારણ. એ સમયની માટીની પર્યાયની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા હતી ઘડા રૂપે પરિણમવાની. ત્યારે બહારમાં નિમિત્ત કારણ રૂપે કુંભાર, ચક્ર, એરણ, દંડ, જમીન આદિ એ બધા એના નિમિત્ત કારણ થયા. તો નિમિત્ત કારણ છે બાહ્ય વસ્તુઓ. તેવી જ રીતે જીવ દ્રવ્ય એના અશુદ્ધ પરિણામ મોહ રાગ દ્વેષ આદિ એ રૂપે પરિણમે છે, તે તેનું ઉપાદાન કારણ છે, અશુદ્ધ ઉપાદાન કારણ. એ એનું ઉપાદાન કારણ છે જીવ દ્રવ્યમાં અંતર્ગર્ભિત વિભાવ રૂપ અશુદ્ધ પરિણમન શક્તિ. ને નિમિત્ત કારણ છે દર્શન, મોહ, ચારિત્ર એ કર્મરૂપ બંધ જે જીવના પ્રદેશોમાં એક ક્ષેત્ર વગા એ પૂતગલ દ્રવ્યનો જે પિંડ છે કર્મનો એનો ઉદય, એ એનું નિમિત્ત કારણ છે. એનો ઉદય થયો તો જીવ પોતાની યોગ્યતાથી, પોતાની ભૂલને કારણે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, એ પોતાની ભૂલને કારણે દ્રવ્યનું લક્ષ્ય સ્વદ્રવ્યનું લક્ષ્ય કરવાને બદલે પરનું લક્ષ્ય થયું, ત્યારે જે કર્મનો ઉદય થયો તેમાં તે જીવ જોડાઈ જાય છે પોતાની ભૂલને કારણે, તો રાગદ્વેષ આદિ ભાવ ઉત્પન્ન થાય છે. તો કે મોહ કર્મરૂપ પૂતગલ પિંડનો ઉદય પોતાના દ્રવ્યની સાથે વ્યાપ્ય વ્યાપક રૂપ છે. જે મોહ કર્મરૂપ પૂતગલનો પિંડ છે એનો ઉદય જે છે તે પોતાના દ્રવ્યની સાથે વ્યાપ્ય વ્યાપક રૂપ છે. એ જીવ દ્રવ્ય સાથે વ્યાપ્ય વ્યાપક રૂપ નથી. આગળની ગાથાઓમાં આવી ગયું છે આ વાત કરતા કર્મ અધિકર્મ. તો પણ મોહ કર્મનો ઉદય થતા જીવ દ્રવ્ય પોતાના વિભાવ સ્વભાવ રૂપ પરિણમે, જીવ દ્રવ્ય પોતાના વિભાવ પરિણામ સ્વરૂપ જે પર્યાયનો વિભાવ સ્વભાવ છે એ વિભાવ પરિણામ સ્વરૂપ પરિણમે છે, એવો જ એ વસ્તુનો સ્વભાવ છે. નિમિત્ત કોણ થયું? મોહ કર્મનો ઉદય. ને જીવ દ્રવ્ય પોતાના વિભાવ પરિણામ સ્વરૂપ પરિણમે છે, એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા એની જન્મ ક્ષણ એની હોનાર એના સષ્ટકારકોને કારણે પરિણમે છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. ટૂંકમાં આ કરસની અંદર બંને કારણની સ્પષ્ટતા કરવામાં આવી, ઉપાદાન અને નિમિત્ત કારણ. પંડિત બનારસીદાસજીનું આપણે ગઈકાલે ખાલી છંદ વાંચ્યો હતો કે એમાં બે છંદની રચના કરી, જેના મૂળ કરસમાં આપેલા સૂર્યકાંત મણિનું ઉદાહરણ તો એમણે આપ્યું છે, એ સાથે બીજા છંદમાં નદીના પ્રવાહનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. જૈસે નાના બરનપુરી બનાઈ દીજે હેઠ, उज्ज्वल विमल मणि सूरज करांति है, उज्ज्वलता भासे जब वस्तु को विचार कीजिए, पुरी की झलक शो बरन भांति भांति है, तैसे जीव दरब को पुग्गल निमित्त रूप, ताकि ममता सो मोह मदिरा की भांति है, भेद ज्ञान दृष्टि शो स्वभाव साधी लीजे तहाँ, સાચી શુદ્ધ ચેતના અવાચી સુખ શાંતિ. આ છંદનો અર્થ સમજતા પહેલા એક વસ્તુ સાથે એ પણ સ્પષ્ટ કરી લેવાની જરૂર છે કે સૂર્યકાંત મણિ એને કહે છે કે જેના ઉપર સૂર્યના કિરણો પડતા તે ગરમ લાલચોર થઈ જાય છે. સૂર્યકાંત મણિ એટલે શું? એના ઉપર સૂર્યના કિરણો પડે એટલે લાલચોર થઈ જાય, ગરમ થઈ જાય, એકદમ લાલ ગુમ થઈ જાય છે.
એમાં આગ લાગવા માંડે છે, અને એ પાછો સ્ફટિકમણી છે. એ સ્ફટિકમણી છે, સૂર્યકાંત મણી એક પ્રકારનો સ્ફટિકમણી છે, પરંતુ એના પર સૂર્યના કિરણો પડતા તે ગરમ એકદમ લાલ ઘૂમ થઈ જાય છે અને એમાં આગ લાગવા માંડે છે. તો અહીં શું કીધું? સૂર્યકાંત મણી એને કીધું કે જેના ઉપર સૂર્યના કિરણો પડતા તે ગરમ થાય છે, લાલ ઘૂમ થાય છે, આગ લાગવા માંડે છે. એ સ્ફટિકમણી છે પાછો, જે પોતે તો કેવો હોય એકદમ નિર્મળ સ્વચ્છ પારદર્શી છે, પરંતુ એમાં જે રંગની જાય પડે છે તે જ રંગ રૂપે તે દેખાવા લાગે છે. એમાં જે રંગની જાય પડે, આમે લાલ ફૂલ મૂક્યો તો લાલ, પીરું મૂકી તો પીરું, વાદળી મૂકી તો વાદળી, તે જ રંગ રૂપે તે દેખાવા લાગે છે. આ છંદની અંદર સૂર્યકાંત મણીનું નામ લખ્યું ઉદાહરણમાં, અને તેમાં રંગોની ઝાંય લાગવાની જે વાત લીધી. તો સૂર્યકાંત મણીમાં તો આપણે ગરમ તડકો એટલે સૂર્યના કિરણોની વાત આવી, પરંતુ અહીં જે ઝાંયની વાત આવી એ સ્ફટિકની અપેક્ષા, એ સ્ફટિકમણી પણ છે ને, તેથી પ્રતીત થાય છે કે બનારસી દાસજીની દ્રષ્ટિમાં સૂર્યકાંત મણી અને સ્ફટિકમણી એક જ વસ્તુ છે, જેમાં બંને વિશેષતાઓ એક સાથે દેખાય છે. તાત્પર્ય શું થયું કે બધા સ્ફટિકમણી તો સૂર્યકાંત મણી નથી હોતા, પરંતુ સૂર્યકાંત મણી એક વિશેષ પ્રકારનું સ્ફટિકમણી છે. શું કીધું? બધા જે સ્ફટિકમણી છે તે બધા સૂર્યકાંત મણી નથી હોતા, પરંતુ સૂર્યકાંત મણી છે એક વિશેષ પ્રકારનું સ્ફટિકમણી છે. એટલે ભાઈ બીજા સ્ફટિકમણીને સૂર્યના સામે રાખો તો લાલચોર ગરમ નહીં થાય, એમાં આગ નહીં લાગે, પરંતુ સૂર્યકાંત મણી એક વિશેષ પ્રકારનું સ્ફટિકમણી છે કે જેમાં આ પણ આવે કે સૂર્યના કિરણો પડે તો એ લાલચોર થાય, ગરમ થાય, આગ લાગવા માંડે. એમાં ટૂંકમાં આ વાત, આ છંદમાં જે વાત કહેવામાં આવી છે તે પ્રમાણે જેવી રીતે ઉજ્જવળ નિર્મળ સૂર્યકાંત મણીરૂપ સ્ફટિકમણીમાં અનેક પ્રકારના રંગોથી યુક્ત ઝાંય લાગતા તે અનેક રંગવાળો દેખાવા લાગે છે. જેવું આગળ સામે રંગવાળી ઝાંય મૂકો એ પ્રકારનું એ દેખાવા લાગે છે, પરંતુ જ્યારે એના વસ્તુ સ્વભાવની નજીક જઈને જોઈએ છીએ તો તે તો ઉજ્જવળ જ દેખાય છે. જો દ્રવ્ય દ્રષ્ટિથી જો, એટલે વસ્તુ સ્વભાવની નજીક જો, નજીક જઈને જોઈએ તો એ કેવું છે? નિર્મળ, પારદર્શક, ઉજ્જવળ જ હોય છે. તેવી જ રીતે આત્મામાં પૌદ્ગલિક કર્મોના નિમિત્તથી અનેક પ્રકારના મોહ મમતાના ભાવ ઉદય થતા દેખાય છે. મેં ઓલામાં રંગો દેખાય છે અલગ અલગ પ્રકારના, જે પ્રકારના રંગોની સામે હોય સમીપ એ પ્રકારનો રંગ દેખાય છે. એવી જ રીતે અહીંયા આત્મામાં પૌદ્ગલિક કર્મોના નિમિત્તથી અનેક પ્રકારના મોહ મમતાના ભાવ ઉદય થતા દેખાય છે, પરંતુ જ્યારે ભેદ જ્ઞાનની દ્રષ્ટિએ સ્વભાવની સાધના કરવામાં આવે ત્યારે અંતરમાં સાચી શુદ્ધ ચેતના જ દેખાય છે, અને અનિર્વચનીય એવી સુખ શાંતિનો અનુભવ થાય. અંદર લખ્યું ને, ભેદ જ્ઞાન દૃષ્ટિ સો સ્વભાવ સાધી લીધે તહ સાચી શુદ્ધ ચેતના અવાચી સુખ શાંતિ. તો કે જ્યારે અંતરમાં ભેદ જ્ઞાનની દ્રષ્ટિએ સ્વભાવની સાધના કરવામાં આવે ત્યારે અંતરમાં સાચી શુદ્ધ ચેતના દેખાય છે, અને અનિર્વચનીય સુખ શાંતિનો અનુભવ થાય છે. બીજા છંદની વાત કરી, जैसे मही मंडल में नदी को प्रवाह एक ताही में अनेक भांति नीर की ठरनी है. શું કીધું? તાही में अनेक भांति नीर की धरनी है. पाथर को जोर तहाँ धार की मरोर होती कांकर की खानी तहाँ जाग की झरनी है. पवन की झकोर तहाँ चंचल तरंग उठे भूमि की नीचानी तहाँ भौर की परनी है. तैसे एक आत्मा अनंत रस पुद्गल दोहों के संजोग में विभाव की भरनी है. બધામાં પ્રાસ મેરો છે, ધરની, ઝરની, પરની, ભરની. તો શું કીધું?
જે પ્રમાણે પૃથ્વીના તર ઉપર એટલે કે સપાટ જમીન ઉપર નદીનો પ્રવાહ કેવો હોય છે? એકરૂપ હોય છે. સપાટ સમતોલ મેદાન હોય એમાં નદીનો પ્રવાહ એકરૂપ દેખાય છે. તો પણ પાણીના પ્રવાહમાં અનેક રૂપતા જોવામાં આવે છે. જ્યાં પથ્થરોનું જોર હોય છે ત્યાં પાણીમાં મરોડ આડાવરા થવું જોવામાં આવે છે. અને જ્યાં પથ્થરોની ખાણ હોય છે ત્યાં પાણીમાં ફીણ થવા લાગે છે. જ્યાં હવાનું જોર હોય છે, જ્યાં હવાની ઝાપટ લાગે છે, ત્યાં ચંચળ તરંગો ઉઠવા લાગે છે. અને જ્યાં જમીન નીચી હોય છે, જમીન પર ધાર હોય છે, ત્યાં ભમરો થવા લાગે છે. 4 વસ્તુઓ થઈ. હવે એ શ્લોકમાં ફરીવાર વાંચીએ તો ખ્યાલ આવી જશે. એ શ્લોકમાં આ જ વાત કરી છે આખા. શું કીધું? જૈસે મહિમંડલ में नदी को प्रवाह एक, ताई में अनेक भांति नीर की धरनी है. पाथर को जोर એટલે પથ્થરનું જોર, ત્યાં ધાર કી મરોર હોતી, ત્યાં આડવરું થાય છે. કાંકર કી ખાની ત્યાં જાગ કી ઝરણી, જ્યાં પથ્થરોની ખાણ છે, જ્યાં પથ્થરો એટલે કે પથ્થરેની ખાણ છે ત્યાં પાણીમાં શું થાય? ફીણ થવા માંડે છે. પવન કી ઝકોર ત્યાં ચંચલ તરંગ ઉઠે, જ્યાં પવનનો વેગ હોય છે ત્યાં ચંચલ તરંગ ઉઠે છે. ભૂમિ કી નીચાની વહાં ભોર કી પરની, જ્યાં ભૂમિ નીચાણવાળી ઢારવાળી હોય છે ત્યાં શું થાય? વમર થાય છે. ત્યાં વમરો પેદા થાય છે, વમર થવા માંડે છે. તે છે એક આત્મા અનંત રસ પુદ્ગલ, દૂ કે સંજોગ મેં વિભાવ કી ભરની. માટે 4 વસ્તુ કીધી. પહેલું તો પૃથ્વી તર એટલે કે સપાટ જમીન ઉપર પાણી, નદીનો પ્રવાહ એકરૂપ હોય છે. તો પણ પાણીના પ્રવાહમાં અનેક રૂપતા જોવામાં મળે. કઈ રીતે? કે જ્યાં પથ્થરનું જોર હોય છે ત્યાં પાણીમાં મરોડ આડાવરા થવું હોય છે, જોવામાં આવે. જ્યાં પથ્થરોની ખાણ હોય ત્યાં ભીણ થવા માંડે છે. જ્યાં હવાનું જોર છે, હવાની ઝાપટ લાગે છે, ત્યાં ચંચળ તરંગો ઉઠવા લાગે છે. અને જ્યાં જમીન નીચે ઢારવાળી છે ત્યાં ભમરો થવા લાગે છે. એ જ પ્રમાણે છેલ્લી જે છંદમાં હતી કે એક આત્માની સાથે અનંત રસવાળા અનેક પૂતગલોનો સંયોગ થતા આત્મામાં અનેક પ્રકારની વિભાવ પરિણીતિ થવા માંડે છે. આત્મામાં એટલે આત્માની પર્યાયમાં, દ્રવ્યની પર્યાયમાં આત્મામાં અનેક પ્રકારની વિભાવ પરિણીતિ થવા માંડે છે. છંદમાં આ જ પ્રમાણે છંદોમાં એમ જ કીધું છે. સૂર્યકાંત મણિ સ્ફટિક એટલે કે સ્ફટિક મણિ અને પાણીના પ્રવાહનો સ્વભાવ તો જે છે તે જ છે. સૂર્યકાંત મણિનું એક્ઝામ્પલ લો, સ્ફટિક મણિ લો, અથવા તો નદીનું પાણીનો પ્રવાહ લો. સ્વભાવ તો જે છે તે જ છે. પરંતુ સૂર્યના કિરણોના સંગથી સૂર્યકાંત મણિ આગ ઓકવા લાગે એટલે ગરમ થવા લાગે, લાલ ગુમ થાય. અનેક રંગોના જાયના સંગથી સ્ફટિક મણિ કેવો લાગે? અનેક રંગરૂપ થઈ જાય છે. અને પથ્થરો સાથે અફરાવાથી, કાંકરાના સંગથી, પવનના જોરથી અને જમીનના ધારથી પાણીમાં મરોડ થવા લાગે, એમાં ફીણ થવા લાગે, એમાં તરંગો ઉઠવા લાગે, એમાં ભૂમરો થવા લાગે છે. એ જ પ્રમાણે પરસંગથી આત્મામાં રાગાદી વિકાર થવા માંડે છે. પરસંગથી આત્મામાં રાગાદી વિકાર થવા માંડે છે. આખો છંદનું અને કરશનું સારાંશ એ છે કે વિકારનું મૂળ કારણ કોણ છે? પરસંગ જ છે. આ જ વાતને પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટતા કરતા કીધું. જો અહીંયા સ્ફટિક મણિનું દ્રષ્ટાંત આપીને આત્માના વિકારી પરિણમનની પ્રક્રિયાને સમજાવી રહ્યા છે આચાર્ય ભગવાન. કહે છે કે જે રીતે સૂર્યકાંત મણિ એકલો પોતાની મેરે અગ્નિ રૂપે નથી પરિણમતો. સૂર્યકાંત મણિ રાતમાં મૂકો અંધારામાં કે સૂર્યનો પ્રકાશ ન હોય ને એવી જગ્યાએ મૂકો તો એકલો પોતાની મેરે અગ્નિ રૂપે નથી પરિણમતો. પરંતુ
તેના અગ્નિ રૂપે પરિણમનમાં સૂર્યનું બીમ નિમિત્ત ભૂત છે. બસ અહીંથી ગડબડ થાય છે બધાને કે જો સૂર્યનું બીમ એક નિમિત્ત એક કારણ છે, એટલે નિમિત્તને રાજા બનાવી દીધો. તો કે એના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બીમ નિમિત્તભૂત છે. જો કે સૂર્યના કારણે પણ સૂર્યકાંત મણીમાં અગ્નિ થતી નથી. નિમિત્તથી કાર્ય ન થાય, નિમિત્તની હાજરી હોય છે. જ્યારે જ્યારે એ સૂર્યકાંત મણી છે એમાં આગ લાગવાની એ સમયની યોગ્યતા પર્યાયની હોય ત્યારે સામે નિમિત્ત સૂર્યનું બીમ હોય ને હોય. ત્યારે સૂર્યનું બીમ નિમિત્ત રૂપે હોય ને હોય. શું કીધું? સૂર્યકાંત મણીનું એક્ઝામ્પલ આપીને આચાર્ય ભગવંત આત્માના વિકારી પરિણમનની ક્રિયાને સમજાવી રહ્યા છે કે જે રીતે સૂર્યકાંત મણી એકલો પોતાની મેરે પોતાની મેરે અગ્નિ રૂપે પરિણમતો નથી. આપણે નાના હતા ને એ પ્રકારનો બિલોરી કાચ હોય, એને કાગળ ઉપર રાખી અને સૂર્યનો તડકો આવે તો નીચે કાગળ બરવા લાગે. તો એકલો સૂર્યનો તડકો કાગળ ઉપર રાખો નહીં થાય. સૂર્યનો તડકો નહીં, બિલોરી કાચ એકલો કાગળ ઉપર રાખો તો પણ નહીં થાય. એ વખતે કાગળની પર્યાયને બરવાની યોગ્યતા થઈ ત્યારે બિલોરી કાચ નિમિત્ત અને એનું નિમિત્ત સૂર્યનો તડકો. તો અહીં એ જ કહે છે સૂર્યકાંત મણી એકલો પોતે પોતાની મેરે અગ્નિ રૂપે પરિણમતો નથી, પરંતુ તેના અગ્નિ રૂપે પરિણમનમાં સૂર્યનું બીમ નિમિત્તભૂત છે. જો કે સાથે એ પણ સમજવું જરૂરી છે કે સૂર્યના કારણે પણ સૂર્યકાંત મણીમાં અગ્નિ થતી નથી. જો સૂર્યના કારણે સૂર્યકાંત મણીમાં અગ્નિ થતી હોય તો લાકડું મૂકો, પથ્થર મૂકો, કોઈ બીજી વસ્તુ મૂકો, તો બધાને સૂર્યને કારણે જો અગ્નિ થવા માંડે તો બીજામાં પણ થવી જોઈએ. બીજામાં તો થતી નથી, તો સૂર્યને કારણે નથી થતી. અને સૂર્યકાંત મણી એમાં એ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા નહીં હોય તો એને તમે નિમિત્ત નથી સામે સૂર્યનો તડકો, તો તમે એને વાદળછાયું વાતાવરણ હોય અથવા તો જ્યાં સૂર્યનો તડકો ન પડે અહીંયા રાખો તો એ સૂર્યકાંત મણી એ ગરમ નહીં થાય, એ આગ નહીં લાગે એમાં. એ રીતે સમજવાની જરૂર. તો પણ સૂર્યકાંત મણીના અગ્નિરૂપ થવામાં નિમિત્ત અવશ્ય છે, હોય જ. એવો જ બંને વચ્ચે કેવો થયો? નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો. જો સૂર્યને અગ્નિનો ઉત્પાદક માનીએ તો અન્ય સાધારણ પથ્થરમાં પણ સૂર્યથી અગ્નિ ઉત્પન્ન થવી જોઈએ. અને સૂર્ય વગર જ સૂર્યકાંત મણીમાં અગ્નિનો ઉત્પાદ માનીએ તો રાત્રિના સમયે જ્યારે સૂર્ય ઉગતો નથી ત્યારે પણ સૂર્યકાંત મણીમાં અગ્નિ ઉત્પન્ન થવો જોઈએ. પણ એવું પણ ક્યારે બનતું નથી. માટે સુસ્પષ્ટતા થઈ કે સૂર્યકાંત મણીમાં સૂર્યના નિમિત્ત વગર અગ્નિની ઉત્પત્તિ થતી નથી. બસ આ વાક્યથી ભૂલો ઉત્પન્ન થઈ. મહાવીર સ્વામી ભગવાનની દિવ્ય ધ્વનિ તો ગૌતમ ગણધર આવ્યા માટે થઈ, ગૌતમ ગણધરને કારણે એમ નથી. એ સમયે વાણીનો છૂટવાનો જ્યાં સુધી યોગ નહોતો. કેટલા દિવસ નહોતી વાણી છૂટી? કેટલા? બરાબર 66 દિવસ સુધી વાણીનો ભાષાવૃજ્ઞાનું પરિણમવાની લાયકાત નહોતી. અને જ્યારે છૂટી ત્યારે ગૌતમ ગણધરના હાજરી પણ હતી, ગણધર હોવા જોઈએ એ પણ હતું. પણ તકલીફ ક્યાં થઈ? ગૌતમ ગણધરને કારણે વાણી છૂટી એમ નથી. બસ ભૂલ જ અહીં થાય કે સૂર્યકાંત મણીમાં સૂર્યના નિમિત્ત વગર અગ્નિની ઉત્પત્તિ થતી નથી. તાત્પર્ય શું થયું કે સૂર્યકાંત મણી જે અગ્નિ રૂપે થાય છે તે પોતાની તે સમયની પર્યાયગત યોગ્યતાથી થાય છે. સૂર્યકાંત મણી જે અગ્નિ રૂપે થાય છે તે પોતાની તે સમયની પર્યાયગત યોગ્યતાથી થાય. કેમ કે કોઈ પણ કાર્ય થાય એનું સાચું કારણ તો ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ નહીં. નિમિત્તની હાજરી હોય છે. તો ઉપાદાન કારણમાં પણ આપણે 3 જોઈએ: ત્રિકારી ઉપાદાન, અંતક્ષણવર્તી પૂર્વ પર્યાયનો હોય જે ક્ષણિક ઉપાદાન, અને તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા જે એની જન્મ ક્ષણ એ સમર્થ ઉપાદાન.
તો એ સમયે એ પર્યાય ગતિ યોગ્યતા થઈ જાય છે. અને સૂર્યબીમ એમાં નિમિત્ત માત્ર છે. સૂર્યનું બીમ એમાં કાંઈ કરતું નથી. કર્તા કર્મ નિયમથી અભેદ હોય. આ જ પ્રમાણે આત્મા પોતે પોતાની મેરે ક્યારેય વિકારી થતો નથી. જેમ સૂર્યકાંત મણી પોતે પોતાની મેરે એમાં અગ્નિ ઉત્પન્ન થતી નથી, એમ આત્મા પોતે પોતાની મેરે ક્યારેય વિકારી થતો નથી અને વિકારનું નિમિત્ત પણ થતો નથી. કેમ કે એનામાં એવો કોઈ ગુણ નથી જે વિકાર ઉભે કરે, તો વિકારનું નિમિત્ત પણ થતો નથી. આત્મા તો ત્રિકાર ચિદ સ્વરૂપ એક શુદ્ધ છે. તે પોતે એકલો વિકારરૂપ કેમ થાય? શા માટે? તે આત્માની વર્તમાન પર્યાયમાં જે વિકાર પુણ્ય પાપના ભાવ, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના શુભ ભાવ અને હિંસા જૂઠ ચોરી આદિના પાપ ભાવ અશુભ ભાવ થાય છે, તેનું નિમિત્ત કારણ ભગવાન આત્મા પોતે નથી. પોતે નિમિત્ત નથી, એમાં તો પરસંગ જ નિમિત્ત છે. જ્યારે આત્મા કર્મોનો સંગ કરે છે, કર્મો એ સંગ જબરજસ્તીથી નથી કરાયો. આત્મા પોતે સ્વયં પરને આધીન થાય છે. પરાધીન એટલે સ્વયં પોતે પરને આધીન થાય. સ્વ તરફ લક્ષ કરવાને બદલે પરનું લક્ષ કરે સ્વયં, પોતાની ભૂલને કારણે. ત્યારે આત્મા કર્મનો સંગ કરે છે, ત્યારે પર્યાયમાં વિકાર થાય છે. અહીંયા તકલીફ થઈ. જો કર્મ એ કરાયો, કર્મ એ નથી કરાયો, કર્મનો ખાલી સંગ થયું છે એ સમયની પર્યાયના પોતાના ષટકારકોને કારણે. એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, એ પોતે જ કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ. વિકાર થવામાં ભગવાન આત્મા નિમિત્ત નથી, પરંતુ પરસંગ અર્થાત જડ કર્મોનો ઉદય ત્યાં નિમિત્ત થાય છે વિકાર થવાનો. ત્રિકારી દ્રવ્ય નિમિત્ત નથી, પરંતુ કોણ નિમિત્ત છે? જડ કર્મનો ઉદય, પરસંગ. જો પરસંગનો અર્થ એવો ક્યારેય પણ નથી કે કર્મ વિકાર કરાવશે. ક્યારે એનો અર્થ એવો નથી પરસંગનો અર્થ કે કર્મ વિકાર કરાવશે. હા, પોતાની તત્સમયની યોગ્યતાથી આત્મામાં જ્યારે જેવો વિકાર થાય છે, જે પ્રકારના રાગદ્વેષ મોહ આદિ ભાવો થાય છે, ત્યારે તેને અનુકૂળ પરસંગ નિમિત્ત રૂપ અવશ્ય થાય છે. અનુકૂળ વસ્તુની હાજરી હોય એનું નામ જ નિમિત્ત છે. એ પણ એક ઉપાદાન છે એના પડખેથી જુઓ તો કે તત્સમયની પોતાની તત્સમયની યોગ્યતાથી આત્મામાં જ્યારે જેવો વિકાર થાય ત્યારે તેને અનુકૂળ પરસંગ નિમિત્ત રૂપે અવશ્ય ત્યાં હાજર હોય છે. પરસંગ એવું જે કીધું એનો અર્થ એમ નથી કે પર વસ્તુ જબરજસ્તીથી સંગ કરાવે છે. પરસંગ એવો પર એવું નથી કીધું, પરસંગ એવું કીધું છે. એટલે એનો અર્થ એવો નથી કે પર વસ્તુ જબરજસ્તીથી રાગ કરાવે છે. ખરેખર શું વાત છે કે જ્યારે જીવ પોતાની ઉપાદાન ગતિ તત્સમયની યોગ્યતાથી પરસંગ કરે છે, જીવ પોતે પોતાની ઉપાદાનગત યોગ્યતાથી તત્સમયની પરસંગ કરે છે, ત્યારે વિકાર થાય છે. સ્વભાવના આશ્રયથી ત્રણ કારમાં વિકાર થતો નથી. આ પ્રમાણે આ કરસમાં એમ જ કહેવામાં આવ્યું કે રાગાદી રૂપ પરિણામ આત્માનો સ્વભાવ નથી, સ્વભાવ ભાવ નથી. જો સ્વભાવ ભાવ હોય તો એનો ક્યારે અભાવ ન થાય. સ્વભાવનો ક્યારે અભાવ નથી થતો, તો વિકાર આદિ રાગદ્વેષ આદિનો તો અભાવ થાય છે ને. હરિયન ભગવાનને સિદ્ધ ભગવાનને ક્યાં એમાં રાગદ્વેષ આદિ છે? એનો તો અહીંયા અભાવ છે. તો સ્વભાવ હોય તો અભાવ ન થાય, તો એ સ્વભાવ ભાવ નથી, પરંતુ પરસંગથી ઉપજેલો વિભાવ છે. પોતાની પર્યાયમાં પર્યાયનો વિભાવ સ્વભાવ છે, અને પર્યાય ક્ષણિક છે. જો કે એ વાત પણ સત્ય છે કે પર ચીજે કંઈ કરાયું નથી, કર્મ એ કાંઈ કરાયું નથી, છતાં પણ એ વાત પણ સત્ય છે કે આ વિકારનો મૂળ હેતુ તો પરસંગ જ છે, સ્વયંકૃત પરસંગ છે. સ્વયં પોતે પરનો સંગ કર્યો, પર એ નથી કરાયો સંગ જબરજસ્તી.
સ્વયંકૃત, પોતે પોતાની ભૂલને કારણે પરનો સંગ કર્યો છે. આચાર્ય અમૃતચંદ્ર દેવ હવે પછી 176 નંબરના કળશમાં કહે છે કે આ પ્રકારના વસ્તુ સ્વરૂપથી પરિચિત જ્ઞાની જીવ રાગાદી ભાવોમાં એકત્વ બુદ્ધિ કરતા નથી. અને એ જ વાત એ આગળની આ કળશ આગામી ગાથાની ઉત્થાનિકાનું પણ કામ કરે છે. તો શું એ કરે? આ રીત વસ્તુ સ્વભાવ જાણી જ્ઞાની નિજ આત્મા વિશે રાગાદીને નિજના ન જાણે તેથી નહીં કરતા બને. પોતાના આવા વસ્તુ સ્વભાવને જ્ઞાની જીવ જાણે છે, ઓળખે છે. એ કારણે તેઓ રાગાદીને નિજ રૂપ કરતા નથી. રાગાદીના રાગના સ્વામી નથી થતા, રાગાદીમાં અહંપણું સ્થાપિત નથી કરતા. આ જ કારણે તેઓ રાગાદીના કરતા નથી, આપણે કરતા બની જઈએ છીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી આ કળશના ભાવની સ્પષ્ટતા કરતા કહે છે કે જ્ઞાની પોતાના વસ્તુ સ્વભાવને, એકલા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને, જે પૂર્ણ આનંદ અમૃતથી ભરેલો એવો પોતાનો આત્મ તત્વને જાણે છે. એ કારણે તે રાગાદીને પોતાના કરતો નથી. એમાં આત્મ પોતાના કરતો નથી, એટલે કે એમાં આત્મબુદ્ધિ કરતો નથી, એમાં અહંબુદ્ધિ સ્થાપિત કરતો નથી. ભલે ને તે રાગાદી ભાવ વર્તમાન દશામાં પરના લક્ષ્યથી આત્મામાં થયા હોય. આત્મામાં એટલે એની પર્યાયમાં રાગાદી ભાવ વર્તમાન દશામાં પરના લક્ષથી આત્મામાં થયા હોય, થતા હોય, પરંતુ તેમાં જ્ઞાનીને પોતાપણું એટલે કે અહમપણું હોતું નથી. તે તેના જ્ઞાતા દ્રષ્ટા રહેશે. ધર્મીની પર અથવા નિમિત્તો ઉપરથી, કેમ કે પર્યાય બુદ્ધિ તૂટી ગઈ છે, એને પર ઉપરથી નિમિત્ત ઉપરથી એની પર્યાય બુદ્ધિ તૂટી ગઈ છે, અને અંતરમાં એની સ્વભાવ દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ, એની શુદ્ધ પ્રણતિ પ્રગટ થઈ ગઈ છે. આ કારણે પરના નિમિત્તિ પર્યાયમાં જે રાગાદી થાય છે, પરના નિમિત્તિ પરના સંગે પર્યાયમાં જે રાગાદી થાય છે, એમને તે પોતાના માનતો નથી. કોની વાત છે? કે જેમણે પોતાના વસ્તુ સ્વરૂપને જાણી લીધું છે. એ ધર્મી પુરુષ, એ જ્ઞાની જીવ, એ સાધક જીવ, એ મોક્ષાર્થી જીવ, એ રાગાદીના કરતા નથી, એ અકર્તા છે, માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ છે. જો કે વર્તમાન પુરુષાર્થની કમજોરીને કારણે, એને પણ ભૂમિકા અનુસાર વર્તમાન પુરુષાર્થની કમજોરીને કારણે રાગાદિક ભાવ થાય છે. હોય ને સમય દ્રષ્ટિને પણ પૂજ્ય ગુરુદેવશ્રીને પણ ભગવાનની ભક્તિનો રાગ થાય છે ને. કરુણા ભાવથી પ્રવચન આદિ ઉપદેશ દેવાનો ભાવ આવે છે ને. તો એ ભાવ થાય છે, પરંતુ ધર્મી એમના માત્ર કેવા રહેશે? જ્ઞાતા દ્રષ્ટા રહેશે, એમના કરતા થતા નથી. આ કથનનું તાત્પર્ય શું થયું? કે વસ્તુ સ્વરૂપને જાણનાર જ્ઞાની જીવ રાગાદી વિકારી ભાવમાં પોતાપણું સ્થાપતા નથી, અહંપણું કરતા નથી. એમને પોતાના જાણતા નથી, એમને પોતાના માનતા નથી. એ કારણે તે રાગાદી ભાવોના કરતા ભોગતા પણ નથી. એટલે આવ્યું ને, આ રીત વસ્તુ સ્વભાવ જાણી જ્ઞાની નિજ આત્મા વિશે રાગાદીને નિજના નો જાણે તેથી નહીં કરતા બને. આ પ્રકારે આપણે 278, 79 અને 175, 176 નંબરનો કળશ અને પંડિત બનારસી દાસજીના 2 છંદ આપણે સંક્ષિપ્તમાં જોયા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 278 નંબરની ગાથા, જે 174 નંબરના કળશમાં જે પ્રશ્ન થયો હતો, એના ઉત્તર રૂપે શિષ્યને જે ગાથાની રચના થઈ, તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. 278 અને 279. જેમ સ્ફટિક મણિ છે રક્ત રૂપે સ્વયં નહીં પરિણમે, પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બની, તેમ જ્ઞાની પણ છે શુદ્ધ રાગ રૂપે સ્વયં નહીં પરિણમે, પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. કે જેમ સ્ફટિક મણિ
શુદ્ધ હોવાથી રાગાદી રૂપે એટલે કે રતાસાદી રૂપે તે પોતાની મેરે પરિણમતો નથી, પરંતુ અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે એ રક્ત આદિ કરાય છે. એમ જ્ઞાની અર્થાત એટલે કે આત્મા શુદ્ધ હોવાથી, દ્રવ્ય ત્રિકારી શુદ્ધ હોવાથી રાગાદી રૂપે પોતાની મેરે પરિણમતું નથી, પરંતુ અન્ય રાગાદી દોષો વડે તે રાગી આદિ કરાય છે પર્યાયમાં. એટલે કે જેવી રીતે ખરેખર કેવળ એકલો સ્ફટિક મણી એ પોતે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં પોતાને શુદ્ધ સ્વભાવપણાને લીધે પોતાનું એને લીધે રાગાદીનું નિમિત્તપણું નહીં હોવાથી, અર્થાત પોતે પોતાને લાલાસ આદિ રૂપે પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી, સ્ફટિક મણી પોતે પોતાને લાલાસ આદિ રૂપે પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી. કેમ કે એ તો કેવો છે? શુદ્ધ સ્વભાવ પણ હોય, એટલે પોતાની મેરે રાગાદી રૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેરે રાગાદી ભાવને પામતું હોવાથી સ્ફટિક મણીને રાગાદીનું નિમિત્ત થાય છે. જો આ વાક્યને સમજો, જે પોતાની મેરે રાગાદી ભાવને પામતું હોવાથી, રાગાદી એટલે લાલાસ ભાવ, કોણ? સ્ફટિક મણી પોતાની મેરે, પરંતુ ત્યાં નિમિત્ત કોણ છે? એને રાગાદીનું નિમિત્ત એટલે કે પદ્રવ્ય નિમિત્ત છે, એ રાગાદીનું નિમિત્ત થાય છે. એવા પદ્રવ્ય વડે જ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો રાગાદી રૂપે એટલે લાલાસ આદિ રૂપે પરિણમવાય છે. તેવી રીતે ખરેખર હવે આ દ્રષ્ટાંતથી સિદ્ધાંત, તેવી જ રીતે એકલો આત્મા પોતે પરિણમન સ્વભાવ વાળો હોવાથી છે ને ટકતો પલટતો પોતાના શુદ્ધ સ્વભાવપણાને લીધે એ રાગાદીનું નિમિત્તપણું નહીં હોવાથી, એટલે કે પોતે પોતાને રાગાદી રૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી, કેમ કે એ શુદ્ધ છે, એનો શુદ્ધ સ્વભાવ છે, તો એ રાગાદીનું નિમિત્તપણું પોતે પોતાને રાગાદીનું પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી પોતાની મેરે રાગાદી રૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેરે રાગાદી ભાવને પામતું હોવાથી આત્માને રાગાદીનું નિમિત્ત થાય છે. જે પોતાની મેરે આત્મા પોતે સ્વયં પોતાની ભૂલને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે સ્વયં સ્વનું લક્ષ્ય કરવાને બદલે ભૂલ એ થઈ પરનું લક્ષ્ય કર્યું, ત્યારે તે સમયની ખરેખર તો વર્તમાન પર્યાયની યોગ્યતા, ત્યારે બહારમાં પરદ્રવ્ય એટલે કે કર્મ આદિ ત્યાં નિમિત્ત બન્યું. ખરેખર તો એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, એ પર્યાય પોતે પણ કેવી સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અહેતુક છે, અસહાય છે, એને પૂર્વ પર્યાયના વ્યયની પણ અપેક્ષા નથી, તો એ પર્યાયને એ જે ગુણની છે એની અપેક્ષા નથી, એ પર્યાય જે દ્રવ્યની છે તેની પણ અપેક્ષા નથી, એ પર્યાયને પોતાના ષષ્ટકારકોથી એ પરિણમે છે. ષષ્ટકારકોને કારણે, પર્યાયના ષષ્ટકારકોને કારણે જે વ્યક્ત રૂપે છે, જેને આપણે આગળ સમજશું, સાથે એ પણ લઈ લેશું 6 કારક, થોડે એકવાર આવી ગયું છે પરિવાર લઈશું, તો એ ષષ્ટકારકો રૂપે પરિણમે છે. ષષ્ટકારકોને કારણે એ રાગાદી રૂપે પરિણમે છે. એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, જેને આપણે સમર્થ ઉપાદાન કીધું, એમાં જીવ પોતે સ્વયં પરને આધીન થયો છે, તો કે પદ્રવ્ય વડે શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો ટકો રાગાદી રૂપે પરિણમવાય છે. એટલે કે પોતાના શુદ્ધ સ્વભાવને લીધે રાગાદીનું નિમિત્તપણું નહીં હોવાથી પોતાની મેરે રાગાદી રૂપે નથી પરિણમતો, પરંતુ જે પોતાને રાગાદી ભાવને પામતો હોવાથી આત્માને રાગાદીનું નિમિત્ત થાય છે. કોણ થાય? મોહ રાગ દ્વેષ આદિ વિકાર ભાવ, એટલે કે બહારના કર્મો પરદ્રવ્યો, અને આત્મામાં મોહ રાગ દ્વેષ આદિ થાય છે. બીજી રીતે કહી તો દ્રવ્ય કર્મ નિમિત્ત થાય, જળ કર્મ. કોને નિમિત્ત થાય? ભાવ કર્મ. આત્મામાં મોહ રાગ દ્વેષ આદિ થાય છે એ તો થયા પોતાની ભૂલને કારણે, પરનું લક્ષ્ય થયું પોતાની ભૂલને કારણે, પણ અહીંયા નિમિત્ત કોણ થયા? બહારમાં રહેલા એટલે કે જડ કર્મો, પૂતગલ રૂપી કર્મ, જેની સાથે એને વ્યાપક સંબંધ પણ ખરેખર નથી.
એવા પદ્રવ્ય વડે શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો તે રાગાદી રૂપે પરિણમવાય છે. ને આવો જ વસ્તુનો સ્વભાવ છે, આવો વસ્તુનો સ્વભાવ છે. એમાં કોઈ તર્કનો અવકાશ નથી, કોઈ કર્મ એ વિકાર નથી કરાયો. એમ થાય ને કે કર્મ વિકાર નથી કરાવતો, તો એનો અર્થ એમ થયો કે એ જીવનો સ્વભાવ થઈ ગયો. તો પૂજ્ય ગુરુદેવ શ્રી ખાણીયા ચર્ચામાં એકવાર મસ્તીમાં, એટલે ખાણીયા ચર્ચા થઈ હતી ને, તો ઘણી વાર મસ્તીમાં કહી દે કે આ જા એ સ્વભાવ છે, પણ પર્યાય નો વિભાવ સ્વભાવ છે. પ્રશ્ન એ થયો તો કર્મ એ વિકાર નથી કર્યો, તો કે સ્વભાવ થઈ ગયો. આ સ્વભાવ છે, પર્યાય વિભાવ સ્વભાવ છે. તો કે સ્ફટિક મણી પોતે તો કેવળ એકાકાર શુદ્ધ છે. એ પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં એકલો પોતાની મેરે લાલાસ આદિ રૂપે પરિણમતું નથી. સ્ફટિક મણીની સામે લાકડું મૂકો તો એ નહીં એ લાલ રંગે, લીલા રંગે, કાળા રંગે નહીં પરિણમે. એની આગળ લાલ કલરનું ફૂલ મૂકો તો એની જાયથી લાલ દેખાય, એની જાય એટલે લાલ સ્ફટિક મણી દેખાય. પીરો મૂકો તો પીરો દેખાય, લીલું મૂકો તો લીલો દેખાય. પરંતુ લાલ આદિ પદ્રવ્યના નિમિત્તે, એટલે કે સ્વયં લાલાસ આદિ રૂપે પરિણમતા, એટલે એ સમયે ખરેખર તો સ્ફટિક મણીની અંદર એની જે પર્યાય છે એ પર્યાયની જ એવી યોગ્યતા છે લાલ રંગે રૂપે પરિણમવાની. ત્યારે નિમિત્ત સામે લાલ રંગનું ફૂલ હોય, એ લાલા સાદી રૂપે જેવા કલરનું ફૂલ એવી જે પ્રકારની એની પોતાની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે. તેવી રીતે આત્મા તો પોતે શુદ્ધ જ છે. સમજમાં આવ્યું અમિતાબેન, છાયાબેન, જયંતિભાઈ? બરાબર. છાયાબેન? એમ નહીં, બરાબર એકરૂપ નથી, પણ કેમ એ લાલ થયું? એનામાં વિભાવ પરિણમનની શક્તિ તો છે જ. વૈભાવિક શક્તિ જો બોલશો તો એ તો સિદ્ધમાં પણ છે, આગળ આવશે. તો કે એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે લાલ રંગે પરિણમવાની. તો એમ થાય કે એની છે એવી, એટલે કે લાલ રંગ લો કપ થાય તો કે કેમ લાલ ફૂલ મૂકી તો થાય? એ સમય નહોતી યોગ્યતા, તો નહોતી. જે સમય યોગ્યતા હતી તો આમે લાલ રંગનું ફૂલ હોય ને હોય, લાલ કલરનું કોઈ પણ વસ્તુ. ખ્યાલ આવ્યો અમિતાબેન? બોલવા જતા હતા કઈ તો તે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં આત્મા પોતે શુદ્ધ છે. તે એકલો પોતાની મેરે રાગાદી રૂપે પરિણમતો નથી, પરંતુ રાગાદી રૂપ દ્રવ્યના નિમિત્તે, એટલે કે સ્વયં રાગાદી રૂપે પરિણમતા એવા પદ્રવ્યના નિમિત્તે રાગાદી રૂપે પરિણમે. એ સમયની અંદર મોહ રાગ દ્વેષ આદિ એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા એના પોતાના સૃષ્ટકારકોને કારણે, ત્યારે સામે નિમિત્ત કોણ હોય? જડ કર્મ. આવો વસ્તુનો જ સ્વભાવ છે, એમાં કોઈ તર્કને અવકાશ નથી. તો અહીં શું કીધું ફરી વાર કે એકલો સ્ફટિક મણી પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં, એટલે કે પલટવાના બદલવાના પર્યાયનો સ્વભાવ હોવા છતાં પોતાના શુદ્ધ સ્વભાવપણાને લીધે, કેમ કે સ્ફટિકનો સ્વભાવ કેવો શુદ્ધ છે, અને એ કારણે રાગાદીનું નિમિત્તપણું નહીં હોવાથી, એટલે રંગનું કારણ સ્ફટિકમણી નહીં હોવાથી એમાં જે રંગ દેખાય છે એનું કારણ સ્ફટિકમણી નથી. રાગાદી એટલે અહીં રંગ સમજવું. રાગ એ રંગ આદિનું નિમિત્તપણું નહીં હોવાથી, નિમિત્તપણું પોતે પોતાને લાલા સાદી રૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી, સ્ફટિકમણી જે લાલ ને પીરું દેખાય છે તે પોતાના સ્વભાવથી નહીં, પોતાની મેરે રાગાદી રૂપે પરિણમતો નથી, એટલે કે રંગ રૂપે પોતાની મેરે લાલ પીરા રંગ રૂપણે સ્ફટિકમણે પરિણમતો નથી. પોતાની મેરે બીજાના સંબંધ વિના સ્ફટિકમણી પોતાની મેરે લાલ અને પીરા રંગ રૂપે પરિણમતો નથી, બીજાના સંબંધ વિના. આમે લાલ કલરનું પીરા કલરનું ફૂલ ન મૂકો, એનો સંબંધ વિના. સાથે એ પણ સમજવું કે લાલ કલરના ફૂલને કારણે પણ નથી પરિણમતો, પીરા કલરના ફૂલને કારણે પણ પરિણમતો પરિણમે છે એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા.
બંને વસ્તુ સમજવું, બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પરંતુ જે પોતાની મેરે રાગાદી ભાવને પામતું હોવાથી સ્ફટિક મણીને રાગાદીનું નિમિત્ત થાય ને થાય, એટલે રંગનું. એ ફૂલને કારણે એમાં રંગ દેખાય છે. સ્ફટિક મણી પોતાના સ્વભાવથી પરિણમન કરે છે એમ નહીં, પરંતુ લાલ પીળા ફૂલ જે નજીકમાં મૂકાશે એ ફૂલને કારણે દેખાય છે. પોતાની મેરે રાગાદી રૂપે નથી પરિણમતો. ફૂલ ન હોય તો પોતાની મેરે રાગાદી રૂપે નહીં પરિણમે, પરંતુ જે પોતાની મેરે રાગાદી ભાવને પામતું હોવાથી સ્ફટિક મણીને રાગાદીનું નિમિત્ત થાય. એ સમયની વર્તમાન ભરી એની યોગ્યતા થાય લાલ રંગે પીળા રંગે થવાની, તો સામે તે પ્રકારનું નિમિત્ત હોય ને હોય. આવા પરદ્રવ્ય વડે શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો ટકો, એટલે કે શુદ્ધથી ભ્રષ્ટ થયો ટકો સ્ફટિક મણી રાગાદી રૂપે પરિણમવાય છે, રંગ રૂપે. એ સ્ફટિક મણી લાલ અને પીળા રંગ પણ પરિણમનમાં આવી જાય, પોતાના સ્વભાવથી નહીં, પર દ્વારા, પર સંગ, રંગના સંબંધથી, રંગને કારણે નહીં, રંગના સંયોગ સંબંધથી રંગ રૂપે પરિણમી જાય છે. આમાં ગડબડ ઊભી થઈ કે પદ્રવ્ય વડે જ, એટલે પદ્રવ્ય બધું કરાયું, તો પદ્રવ્ય વડે જ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો ટકો રાગાદી રૂપે પરિણમવાય છે. શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો પોતાને કારણે એ સમયે લાલ પીળા રંગે પરિણમવાની એની પોતાની યોગ્યતા હતી, તો તે પ્રકારનું સામે નિમિત્ત અનુકૂળ વસ્તુ થઈ. શું કીધું? સ્ફટિક મણી કેવો સ્વચ્છ છે, નિર્મળ છે, તે પોતાની મેરે રંગ રૂપે પરિણમતો નથી. એટલે કે સ્વચ્છ છે, પરંતુ તેમાં જે રંગ દેખાય છે તે બીજી ચીજને કારણે રંગ દેખાય છે. પદ્રવ્યને કારણે તેમાં લાલ અને પીળા રંગ દેખાય છે, પોતાના દ્રવ્ય સ્વભાવથી નહીં. બીજી પદ્રવ્યને કારણે, પણ એનો અર્થ એમ ન સમજો પદ્રવ્યને કારણે થયો. પદ્રવ્યને કારણે એની હાજરી છે. તેવી રીતે એકલો આત્મા પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં પોતાનો શુદ્ધ પવિત્ર ભગવાન આત્મા એના સ્વભાવને કારણે રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાથી, એ રાગાદિનું નિમિત્તપણું નથી, રાગાદિનું કારણ નહીં હોવાથી, એ રાગાદિનું કારણ નહીં હોવાથી એ રાગાદી રૂપે પરિણમતો નથી. પદ્રવ્યને કારણે એમાં રંગ રાગ થાય છે. રંગ રાગથી ભિન્ન, રંગ રાગથી ભિન્ન એવો પોતાનો ભગવાન આત્મા. પદ્રવ્યને કારણે રંગ રાગ થાય છે, પણ પદ્રવ્યને કારણે પદ્રવ્યના સંગમાં પોતાની યોગ્યતા તો થાય છે. બસ આ સમજવાનું છે. પદ્રવ્યને કારણે રંગ રાગ થાય, પણ પદ્રવ્યને કારણે પદ્રવ્યના સંગમાં પોતાની યોગ્યતા છે તો થાય છે. તો પોતાની યોગ્યતા ન હોય તો ગમે એટલું પદ્રવ્ય હોય તો રંગરાગ ન થાય. જો પદ્રવ્યથી થતું હોય, બોલો. આમ જો તો આમ દ્રષ્ટાંત પૂરેપૂરું ફિટ ન થાય. ના થાય જ ને, બોલો ને. સ્ફટિક મણીની સામે આવ્યું, હા, એટલે સ્ફટિક મણીમાં જીવ દે. હા, પણ એ સમયે સ્ફટિક મણીની લાલ રંગે પરિણમવાની લાયકાત હતી, તો સામે લાલ ફૂલ જ આવ્યું. બસ આવો જ વસ્તુનો સ્વભાવ છે. એ તો કે આમાં તર્કને અવકાશ નથી. બસ અહીં જ ભૂલ થાય કે જો લાલ ફૂલને કારણે થયું, એમ નથી. એ સમયે સ્ફટિકમાં લાલ રંગે પરિણમવાની એની એ સમયની એની અશુદ્ધ ઉપાદાનની લાયકાત એ પરિણમ્યો. એ વખતે સામે લાલ ફૂલ નિમિત્ત છે. હવે જો લાલ ફૂલને કારણે જો પરિણમાતું હોય તો લાકડું મૂકો સામે લાલ ફૂલની સામે, એમાં જ ક્યાંય જાય પડે. પથ્થર મૂકો લો તો નહીં થાય. એટલે લાલ ફૂલથી કે પીળા ફૂલથી કઈ થતું નથી. થાય છે એ સમયની એની વર્તમાન ભરી એની યોગ્યતાથી, ત્યારે તે પ્રકારનું સામે જાય હોય નિમિત્ત રૂપે હોય ને હોય. જીવને જ્યારે મોહ રાગ દ્વેષ આદિ થાય છે, તે થાય છે તો પોતાની ભૂલને કારણે, પરંતુ સામે ત્યારે તે પ્રકારના કર્મો ઉદયમાં હોય ને હોય, પણ એ કર્મના ઉદયને કારણે નથી થતું. બસ આ જ સમજવાનું. ભૂલ જ અહીં થાય.
જીવે અહીં કેવળ જ્ઞાન કર્યું, આપણે ઊંધું જુઓ. જીવે અહીં કેવળ જ્ઞાન કર્યું જે સમયે 13મા ગુણસ્થાનના પહેલા સમયમાં આવ્યો, તે જ સમયે ઘાતી કર્મોનો નાશ થયો. 3 પ્રકારના બાકી રહ્યા હતા મોહનીય સિવાયના. બરાબર? તો કે કેવળ જ્ઞાનને કારણે ત્યાં નહીં, એ સમયે ઘાતી કર્મોનો ક્ષય કેવો વ્યવહાર છે. ઘાતી કર્મ અકર્મ રૂપે પોતાની યોગ્યતાથી પરિણમી ગયા છે. ત્યારે કેવળ જ્ઞાન નિમિત્ત છે. ઘાતી કર્મનો ક્ષય થયો માટે કેવળ જ્ઞાન થયું તો પણ નહીં. એ કેવળ જ્ઞાન તો પોતાના સ્વભાવના આશ્રય પ્રગટ થયું, પોતાના અદમ્ય પુરુષાર્થને કારણે સ્વભાવ સન્મુખના. તો તે સમયે 12માં ઘાતી કર્મનો ક્ષય એ નિમિત્ત છે. ખ્યાલ આવ્યો? આ જ વસ્તુ અહીં સ્ફટિકમણીમાં. હવે ખ્યાલ આવ્યો કે હજી તમને ફિટ નથી બેસતું દ્રષ્ટાંત બરાબર ફિટ છે. તમને પ્રશ્ન એ થાય કે સ્ફટિકમણીની સામે લાલ રંગનું ફૂલ ન મૂકી તો સ્ફટિકમણીમાં લાલ છાઈ નથી દેખાતી. તો એ સમયે સ્ફટિકમણીની લાલ રંગે થવાની યોગ્યતા જ નહોતી, લાલ છાઈ વાળી, માટે અહીંયા લાલ ફૂલ નથી. હવે જ્યારે એનામાં યોગ્યતા થઈ લાલ રંગે પરિણમવાની, તે સમય અહીંયા લાલ ફૂલ હોય ને હોય. બસ આ જ સમજવાનું. તો પરદ્રવ્યથી જો થતું હોય તો લાલ પીળા ફૂલ લાકડી સામે મૂકો તો એમાં લાલ પીળું નથી થતું. કેમ કે એની યોગ્યતા નથી, એનામાં યોગ્યતા જ નથી લાલ પીળા રૂપે થવાની. ને સ્ફટિકમણીમાં લાલ પીળા થવાની યોગ્યતા છે, પણ જ્યારે વ્યક્ત થાય ત્યારે સામે એ પ્રકારનું નિમિત્ત હોય. નિમિત્ત એટલે અનુકૂળ વસ્તુ એ હોય સામે, તો જ એના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. પૂજ્ય ગુરુદેવ શ્રી ઉપર ગુરુનો આરોપ ક્યારે આવે? ભગવાનની દિવ્ય ધ્વનિ નું નિમિત્તપણાનો આરોપ ક્યારે આવે? કે જ્યારે જીવે કાર્ય કર્યું ત્યારે સામે આવા ઉત્કૃષ્ટ નિમિત્તો જ હોય. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો નો હોય નિમિત્ત રૂપે, ત્યારે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર નો હોય. હવે પૂજ્ય ગુરુદેવ શ્રી તો નિમિત્ત રૂપે હતા જ, તો 45 વર્ષ સુધી કેટલા 300 પ્રવચન અંદાજિત એટલા કર્યા, તો કેટલા જીવોએ કલ્યાણ કર્યું? તે જીવની જેવી યોગ્યતા નહોતી. આપણે પણ આવી ગયા અંદર. તો જો પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે થતું હોય તો બધાને થવું જોઈએ. પણ જ્યારે એ જીવની મિથ્યાત્વના પર્યાયનો વ્યય થવાની અને સમ્યક દર્શનની પર્યાયનું પ્રગટ થવાની લાયકાત થાય છે, ત્યારે સામે અનુકૂળ નિમિત્ત સાચા દેવગુરુ શાસ્ત્ર હોય ને હોય, ઉત્કૃષ્ટ નિમિત્ત હોય. માટે એમના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. ઉત્કૃષ્ટ નિમિત્ત અનુકૂળ વસ્તુ. ધારો કે અત્યારે આ પંચમકાર છે, તો બોલીએ આપણે પંચમકારમાં મોક્ષ નથી. કેમ? કે વ્રજ વૃષભ નારા સહન નથી. તો કે અત્યારે એવા જ પ્રકારના જીવોની હોનાર છે યોગ્યતા, ત્યારે આવો પંચમકાર ઉપર આરોપ જાય, વ્રજ વૃષભ નારા સહન ઉપર આરોપ જાય. જ્યારે જીવને સપક્ષણી માંડે અને મુક્તિની પ્રાપ્તિ થાય, એ જીવને વ્રજ વૃષભ નારા સહન નિમિત્ત રૂપે હોય ને હોય, પણ એને કારણે નથી થતું, થાય છે પોતાના સ્વભાવને કારણે. સ્વભાવના લક્ષ્ય કારણે, એટલે એના લક્ષ્ય સ્વભાવને કારણે જો થતું હોય તો બધા જીવોને થવું જોઈએ. બધા જીવોને નથી થતું સ્વભાવને કારણે, સ્વભાવના લક્ષ્ય થાય છે. માટે નિમિત્ત ઉપાદાનના ઝઘડા બહુ જ ચાલ્યા. કર્મ એ વિકાર કરાયો, કર્મને રાજા બનાવીને કહો અન્ય જૈન મતમાં. કર્મની પૂજા ચાલુ છે, અંતરાય કર્મની પૂજા. આ બધું શેને કારણે થયું? આપણે દોષનો ટોપલો હંમેશા પર ઉપર આપી દઈશું. ભૂલ આપણે કરી અને દોષનો ટોપલો કોને આપી? શું કરી? અમારે તો અંગત સ્વાધ્યાય પણ ઘણો કરવો હતો, અમારે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન પણ નિયમિત સાંભળવું હતું, અમારે તો અષ્ટાનિકામાં 8 દિવસ બરાબર પૂજા આદિ કરવી હતી. ભલે ક્રિયા છે બધી,
પણ એવા શુભભાવ કરવાતા શુભભાવ થઈ જાય છે. જ્યારે અંદરથી લગ્ન લાગે ત્યારે બધા ચોકઠા સમવાય ગોઠવાઈ જાય, અને ન ગોઠવાય તો હંમેશા નિમિત્ત ઉપર એટલે કે પર વસ્તુ ઉપર દોષનો ટોપલે. શું કરી, સવારમાં છોકરાઓની સ્કૂલ બસ અથવા રિક્ષાનો ટાઈમ હોય, એ ઉઠે નહીં, ઘરના લોકોને લેડીઝને તો આ મોટો પ્રોબ્લેમ સાચા પણ છે, ગ્રહ દશામાં છે. એટલે તો કે એ લોકો જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી એમનો કંઈ પોતાની મેરે ન લે એટલે બધું કરી દેવું પડે, અમારું છૂટી જાય છે. પરંતુ એનો ખેદ હોવો જોઈએ. પરંતુ જ્યારે અંતરની લગ્ન સાચી લાગશે ત્યારે બધા અનુકૂળતા ગોઠવાઈ જ જશે. અને નથી ત્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી નહીં ગોઠવાઈને દોષ કોને આપી છે? નિધતિ કર્મને, નિકાચિત કર્મને. માટે તો જીવ ભટકે છે. શું કારણે ભટકે? કર્મને કારણે. એટલે કે કર્મને રાજા બનાવી દે. કર્મને કારણે એટલે કર્મ ઉપર લક્ષ છે. ખરેખર આપણે સ્કૂલનું એક્ઝામ્પલ પણ વારંવાર આપીએ છીએ. જો નિમિત્તથી થતું હોય તો એક ક્લાસની અંદર 50-60 છોકરાઓ છે. ટીચર તો બધાને એક સરખું ભણાવે છે. એકને પહેલો નંબર આવે, એક ફેલ થાય, એક પાસ થાય માંડ. હવે જો એને કારણે થતું હોય, જેવી રીતે લાલ પુલના કારણે જો લાલ રંગની જાય પડતી હોય તો બધા પદાર્થોમાં લાલ રંગની પડવી જોઈએ જાય, નથી પડતી. કે જેનામાં યોગ્યતા એનામાં પડે. તેવી જ રીતે બધાને નથી પહેલો, બીજો, ત્રીજો એટલે સારા માર્ક્સ આવતા. જેનામાં પોતાની ઉપાદાનની લાયકાત હોય ત્યારે કાર્ય થાય ત્યારે તેના ઉપર નિમિત્તપણા ન આપે કે ગુરુ એ સારું. તો કોઈ સારો ડોક્ટર હોય તો ભાઈ એને કારણે બધા ઓપરેશન સક્સેસ નથી હોતું, એનાથી પણ કોઈ બગડે. એની જેવી એવી એના એ ઓપરેશનની એ સમયે એ જીવની અસાતાવેદનીય કર્મનો ઉદય હોય એ પણ નિમિત્ત છે. એ અંતરંગ નિમિત્ત છે. બહિરંગ નિમિત્ત આવડા ત્યાં ડોક્ટર આદિ, ત્યારે એને આ બધું બને છે. એટલે ડગલે ને પગલે આ પ્રયોગ કરતા જાય તો શું થશે? પર ઉપરથી દ્રષ્ટિ હટતી જશે. બસ આ જ કાર્ય કરો. આનું નામ જ વિજ્ઞાન, આનું નામ જ ધર્મ. આના માટે દોડીને જવાની પણ ક્યાંય જરૂર નથી. એનો અર્થ એવો નથી કે સોનગઢ ન જવું, પરંતુ ન જઈ શકાય તો અહીંયા જઈ તો એનું વાતાવરણ જ આખું અલગ છે. ત્યાંથી ધર્મ કરવાનું વધારે પ્રેરણા મળે. પરંતુ અહીંયા જઈને પણ જો ખાવાની બળતરા થાય કે ઉતારાની બળતરા થાય તો બધું નકામું છે. ખરેખર શિષ્ય આવા જે પૂજ્ય ગુરુદેવશ્રીના જે હોય તે ચલાવી લેવા. પરંતુ આપણામાં એવી સહનશીલતા નથી. આપણામાં કેમ? તો અંદરની રુચિ નથી. જ્યારે અંદરની રુચિ, અંદરની મહત્તા લાગે, એની વિસ્મયતા લાગે તો પર તરફથી નિરસ થયા વગર નહીં રહી. અને આનું નામ જ સાચો વૈરાગ્ય છે. આપણે પણ આવો સાચો વૈરાગ્ય અને સમ્યક દર્શન શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી અને પોતાના અંતર સ્વસન્મુખ પ્રબળ પુરુષાર્થ વડે સાદી આનંદકાર સુધી લોકના અગ્રભાગે તનુવાત વલયમાં અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. હા. નમો રિંગણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજણં નમો લયસવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી બંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી બંતો ધમ લોકોટમાં ચત્તારી ક્ષણ ભોજામી અરિહંતે ક્ષણ ભોજામી સિદ્ધે ક્ષણ ભોજામી શાહુ ક્ષણ ભોજામી કેવલી બંતો ધમ ક્ષણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો.
બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.